નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગત ઓક્ટોબર મહિનાની 16 તારીખે સરકાર દ્વારા દિવાળી પહેલાં જ 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો કરી આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના ધોરણે વિવિધ રાજ્ય સરકારોએ પણ દિવાળી પહેલાં અને દિવાળી બાદ તેના કર્મચારીઓને કેન્દ્ર સરકારના સમકક્ષ 3% વધારો કરી અને કર્મચારીઓ માટે જે મોંઘવારી ભથ્થું અને રાહત છે તે 53%એ પહોંચાડી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 4 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યના કુલ 9.44 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવી રહ્યા છે તેમના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી અને કેન્દ્ર ધોરણે તેમને 53% મોંઘવારી ભથ્થું અને રાહત DADR કરી આપવામાં આવ્યા હતા. હવે મિત્રો, મોંઘવારી ભથ્થાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના અને રાજ્ય સરકારના કર્મચારીઓના વધુ 2 ભથ્થામાં વધારો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે 53% મોંઘવારી ભથ્થાના પહોંચ્યા બાદ હવે સરકાર દ્વારા કયા 2 ભથ્થાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે કેન્દ્ર સરકારના કુલ 50 લાખ કરતાં વધારે કર્મચારી અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સોને 7મા પગાર પંચ અંતર્ગત 53%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DADR મળી રહ્યા છે. હવે નવું રિવિઝન 1 જાન્યુઆરી 2025ના રોજ આવવાનું છે. હાલમાં 1 જુલાઈ 2024થી આ 53%ના ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવાઈ રહ્યું છે. મોંઘવારી ભથ્થાના વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોના વધુ 2 ભથ્થામાં સરકાર દ્વારા વધારો કરવામાં આવી શકે છે. થોડા દિવસો પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારીઓ માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને અન્ય 2 ભથ્થાનો લાભ પણ સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે દિવાળી પર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સિવાય અન્ય ઘણા ભથ્થા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે કર્મચારીઓને આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે. હવે તાજેતરમાં જ કર્મચારીઓના હિતમાં પગલાં લેતા કેન્દ્ર સરકારે વધુ 2 ભથ્થામાં વધારો કર્યો છે. તે જ સમયે તેમના લાભો મળવાની પણ રીત એકદમ સરળ છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જ મિત્રો આની વાત કરી હતી. આ ભથ્થાઓનો વધારો તો સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સતત આવી રહ્યા છે. પહેલાં દ્વારા સરકાર કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થા ડ્રેસ એલાઉન્સમાં બમ્પર વધારો કરવામાં આવ્યો હતો અને હવે અન્ય 2 ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં 25% વધારાની જાહેરાત કરી છે. DAમાં વધારા બાદ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સરકારનો આ નિર્ણય કરોડો કર્મચારીઓને મળતા અન્ય ભથ્થામાં વધારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં હાલમાં રહેલા ભથ્થાના 25% જેટલો વધારો કરી દીધો છે. કર્મચારીઓને બંને ભથ્થાનો લાભ મળશે. જો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ વાત કરીએ તો આ બંને ભથ્થા એટલે કે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવે છે. તેનો લાભ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો હેઠળની તમામ પ્રકારની હોસ્પિટલો માટે ચાલુ રહે છે. આ સરકારી હોસ્પિટલો ઉપરાંત તે AIIMS નવી દિલ્હી, PGIMER ચંદીગઢ અને JIPMER પોંડિચેરીમાં પણ લાગુ કરવામાં આવશે. આ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને આ ભથ્થાઓનો લાભ મળશે. સરકાર દ્વારા હવે DA 53% થઈ ગઈ છે. ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે જે છે તે મિત્રો 3% વધારો કરીને 1 જુલાઈથી 53% મોંઘવારી ભથ્થું કરી દીધું છે. હવે આગળ જે છે તે મિત્રો સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં ફરીથી રિવિઝન કરવામાં આવશે. અને મિત્રો, જ્યારે પણ